તો વાત કરીએ બનાસકાંઠાની તો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી તેમજ ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે ₹5 લીટરના ભાવે ગૌમૂત્રનો ગૌપાલકો પાસેથી ખરીદીને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવી અને ખેડૂતોને ખેત પેદાશો આપવામાં આવતી હતી। ત્યારે સારું પરિણામ મળતા અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે। ત્યારે રોજનું 1500 લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જતું ગૌમૂત્રને બેસ્ટ બનાવી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નાની એવી 1500 લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવતા યુનિટ સામે ગૌપાલકો વધુમાં વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું 10,000 લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ક્ષમતાવાળી ભાભર નજીક દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી આજ રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડોક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમ પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધિ પીઠેશ્વર જે સાવિત્રી સિદ્ધ પીઠાધીશ્વર જગતગુરુ બ્રહ્મ ઋષિ તુલછારામ મહારાજની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી। જ્યાં ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર ભાવેશ પુરોહિતે જણાવ્યું કે રોજના 10,000 લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ મેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરી પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને આ ડેરીના માધ્યમ થકી છેવાડાના ગૌપાલકોને રોજગારી મળશે તેમજ ગૌવર્ધન થશે। ત્યારે ખેડૂતો વધુને વધુ ગાયોને પાળશે એવા ઉદ્દેશ્યથી આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે। 8 વર્ષ 2017 માં 50 થી 100 લીટર ગૌમૂત્રથી અમે ચાલુ કર્યું હતું બધું પ્રોસેસ અને એના 3 વર્ષ મારા R&Dનું કામ થયું। એના કેવી રીતે ગૌમૂત્રમાંથી અલગ અલગ પાર્ટ કરવા, એનો અમોનિયા કેવી રીતે સેપરેટ કરવો, પોટાશ કેવી રીતે સેપરેટ કરવો, માણસો માટે દવાઈ બને એ કેવી રીતે સેપરેટ કરવો અને મેન અમારું ઉદ્દેશ્ય છે ગાય ખેડૂતના ઘરે રહે। ખેડૂતને ગાય જ્યાં સુધી ઇકોનોમિક વાયબલ નહીં થાય એને ₹2 નહીં મળે ત્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે, ગૌશાળામાં જશે અને ગૌશાળામાં ગાય રહેવાથી શું પ્રોબ્લેમ થાય છે એને હરો ચારો ઘાસ સૂકો ચારો આપણે લાવવો પડે, એ આપણા માટે બોજ બની રહી છે। તો અમારો ઉદ્દેશ્ય એવો તમારા માધ્યમનો કે ભાઈ ગાય ખેડૂતના ઘરે રહે, તમે ₹5 લીટર ગાયના ગૌમૂત્ર લેવાનું ચાલુ કર્યું। આ ગાયના છાણના ખેડૂતને પૈસા મળે છે, ખેતરમાં જાય છે, ગાયના દૂધ ડેરીએ ભરાઈ આવે છે, પણ આજ સુધી ગૌમૂત્રને ખેડૂતને અવેરનેસ નથી, એનો કઈ રીતે વપરાશ કરવો એ નથી। તમે ₹5 લીટર ગૌમૂત્ર લેવાનું આજથી 2017 માં ચાલુ કર્યું, તમે 100 લીટરથી ચાલુ કર્યું હતું, પછી અમે ધીરે ધીરે વધારતા ગયા અને 2021 માં 1,000 લીટરનો પ્લાન્ટ નાખ્યો અને એમાં અલગ અલગ કંપનીઓ સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે ફાયદા એમાં બહુ ઘણા છે। હું 5 વર્ષથી તો વાપરું જ છું આમની પ્રોડક્ટ। કોઈ બગાયત પાક છે, દાડમના પાકમાં સારામાં સારું કામ આવે છે। કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે અને મગફળી છે, જીરું છે, એમાં હરેક પાકમાં આ ઉપયોગી છે। ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેસ્ટેજ થતું હતું અને એનો કોઈ ઉપયોગ થતો નથી, જે ગટરમાં જતું તે લોકો આવીને ₹5 લીટર લઈ જાય છે, તેનું એક ઉપાર્જન થવા એટલે લોકો ગાયો પાળવા માંડે અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું। શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાકુમાં જતા પણ ના કમ્પ્લેટ ગાય ટાઈમસર આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમસર લઈ જાય। એક અદ્ભુત કામ અત્યારે આ ભાભરના આંગણે થઈ રહ્યું છે। આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે। ગાય માતાને બચાવીએ છે અને એક અદ્ભુત કામ કરવું હશે તો આ કામની અંદર આગળ વધવું પડશે। આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે, એ આપણા માટે બહુ જ મોટી બાબત છે।